જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો આજની શરૂઆત થઈ છે જન્માષ્ટમીથી। તો આજ આપણો પહેલો વ્લોગ છે અને આજે આવ્યા હતા આપણે સાહિલભાઈ હારે કાનુડાના વાઘા લેવા ને ત્યાં અમને વરસાદ નડી ગયો ને તોય આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે। આપણી રહી ગાડી, અહીંયાથી જાઉં આપણે ઘરે। તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છે ઘરે જવા, પણ આ રસ્તામાં વરસાદ બહુ હેરાન કરે છે અમને લોકોને, જોઈ શકો છો। ટ્રાફિક આમ થોડીક બહુ છે ને વરસાદના કારણે। આ જન્માષ્ટમી છે ને એના લીધે થોડું ટ્રાફિક છે અને અમારી ગાડી ખાડિયામાં જતી રહી જોઈ શકો છો। જો તમે પાણી ભરાઈ ગયો થોડાક વરસાદમાં। જે સુરતમાં રહેતા હોય ને એને ખબર હે કે આ કયું મંદિર છે, તો તમે આ જોઈ લેજો, કમેન્ટ કરી દેજો। હા, કમેન્ટ કરી દેજો। જે સુરતથી જોતા હોય ને કમેન્ટ કરી દેજો। જેટલા લોકો અહીંયાથી જોતા હોય ને એને ખબર હે કે કયું મંદિર છે અને ક્યાં આવેલું છે। હા, તો મિત્રો અમે થોડોક નાનકડો બ્રેક લીધો। અહીંયા વરસાદ ફૂલ હતો કે હું તો પલળી ગયો, સાહિલભાઈ પલળી ગયા આખા। હું ખાલી થોડોક જ પલળ્યો, નહીં સાહિલભાઈ થોડાક જેવા પણ હું આખો પલળી ગયો, ગાડી રાખતો હતો એટલે મેં વાઇટ શર્ટ પહેર્યો હતો લોકો જોઈ શકો છો, બહુ નોટિસ ન કરતા કે તું શું છે। હા, એ પાછા એ વાત આવી તમારી। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે આપણા ઘરે। આપણે જોઈ શકો છો આપણી ગાડી પાર્ક કરી દીધી છે ને આપણે આખા પલળી ગયા છે ને આપણે લિફ્ટ મંગાવી લીધી। જો લિફ્ટ આવે છે, હું તમને લખીને દઉં છું કે આપણે ઘરે જાઉં એટલે મમ્મી બહુ ખીજાવાના છે, કારણ કે આપણે નાહીને ગયા હતા તોય આપણે પાછા પલ્લીને આવ્યા છે। આપણી આખી ઘડિયાળ જોઈ શકો, ઘડિયાળને બધું પલ્લી ગયું છે, આપણા આખા કપડાં જ પલ્લી ગયા। તો મિત્રો આપણી લિફ્ટ આવી ગઈ છે, દબાવી દીધો ચોથો માળ, આપણે આખા પલ્લી ગયા જો। તો હાલો આપણે કપડાં ચેન્જ કરીને આપણે થોડાક ફ્રેશ ડ્રેસ થઈને આપણે મળીએ પાછા તમને। તો ફાઇનલી મિત્રો આપણે આઉટફિટ આપણો ચેન્જ કરી લીધો છે, તો તમે જોઈ શકો છો આપણો આઉટફિટ ચેન્જ કરી લીધો છે ને આપણને જો કે નસીબ આ કે મમ્મી આપણે ખીચાણા નથી કે ભાઈ કેમ કરેલો, કારણ કે ખબર હતી અમને કે જન્માષ્ટમી છે, વરસાદ આવી ને આપણો એક ફ્રેન્ડનો ફોન આવી ગયો હતો કે જવું છે બહાર કરી, તો અત્યારે આપણે ગાડી કાઢીએ ને નીકળીએ આપણે પાછા। મિત્રો આપણે ફાઇનલી નીકળી ગયા છે, તમે જોઈ શકો છો આપણે ગાડી ચાલુ આમ રસ્તામાં છે। આપણે તો અહીં સીતારામ ચોક પહોંચી ગયા, જો કે ઘરની આગું છે નહીં એટલું બધી, આપણે પૂછવાનું છે એક દુકાન જ છે ખાલી કે સામાન ને એવું બધું લાવવાનું છે આજે એક્સ્ટ્રા કપડાં આપણે। તો મિત્ર આપણે જેના માટે ગયા હતા એ તો દુકાન બંધ છે ને એ બીજી દુકાનમાં પૂછ્યું તો એ ભાઈએ કીધું કે 2 દિવસ પછી આવીએ છીએ, એટલે 2 દિવસ સુધી કંઈ કામ નથી, તો આપણે પાછા રિટર્ન જઈ જ આપણા ઘરે। જો કે આપણે આપણું ઘર છે તો આપણે બીજી જગ્યાએ જો આપણે દોસ્તારને મોકલ્યા છે, મળી જાય તો ઠીક છે, બાકી બીજા દોસ્તાર પાસે એરેન્જ કરી છે અટકીને એવું મંગાવવાનું હતું ને કૃષ્ણ ભગવાનના વાઘાને એવું લાવવાનું, બીજા દોસ્તાર પાસે મંગાવ્યું છે તો એ મંગાવે। તો ફાઇનલી મિત્રો આપણે બીજી શોપ પર આવી ગયા છે, તો બીજી શોપ પરથી આપણે લેવાનો હતો અબીલ ને ગુલાલ ને એવું લેવાના હતા, જે આપણે અહીંયાથી લઈ લેવું ને આખી શોપ છે ને આપણે અહીંયા જો અહીંયા ગણપતિ બાપાની મૂર્તિ છે, આખી ડેકોરેશનની જ આવડી શોપ છે। આપણે કાંઈ પણ વસ્તુ ડેકોરેશનની લેવી તો અહીંયા મળી જાય, એટલે અમે લોકો આવી ગયા દોસ્તાર બધા। પહેલાં હું એકલો ગયો હતો પણ ત્યારે મળ્યો નહીં, એટલે મારા દોસ્તારે ફોન કર્યો દુકાને કે ખુલી જાય કે નહીં, તો અહીંયા મળી ગયું છે બધું। તો જોઈ શકો છો અહીંયા બધી જ વેરાયટી છે, જો આપણે આ કલરમાં છે, આ કલરમાં છે, બધા કલરમાં અવેલેબલ છે, જે વસ્તુ જોતી છે અમારી બધી અહીંયા મળી જાય। આવો ડેકોરેશનનો સામાન છે, બધી વસ્તુ અહીંયા ટોટલી છે। તો મિત્રો આ દુકાને તો કંઈ મેળ ના આવ્યો, ભાવતાલ એ લોકો હરખા કરતા નતા ને એ લોકોને ગરજના ભાવ લેતા હતા, એટલે અમે નીકળી ગયા નથી। તો હવે બીજી જગ્યાએ આવડા ભાગ લઈ જાય છે। હાલો હાલો ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार। તો મિત્રો અહીંયાથી પણ આપણે નિરાશ થઈને જવું પડે એમ છે, કારણ કે આ દુકાનમાં નાના નાના 10 થોડા પેકેટ રાખે તો એ ભાઈ કીધું કે એટલા મોટા પેકેટ નથી રાખતા, તો હવે જોઈએ આગળ બીજી જગ્યાએ હોય તો એવા ફીલ થાય છે કે તમને લેવા એવા નથી કે આવડા એક જગ્યાએ પૂછે ને બીજી જગ્યાએ ના પાડી જાય, એક જગ્યાએ પૂછે બીજી જગ્યાએ ના मारो हमको जिंदा मत छोड़ो सालो। પાડી જાય। તો ફાઇનલી એક બીજી દુકાને મળી છે આવડા પૂછવા છે, તો બીજી જગ્યાએ જાય છે પૂછવા, મળે તો ઠીક છે। અરે રંગ આમ જ થાય જાય મારી જો 300 કે તો 200 માં 100 માં પૂરું કરીને। તો મિત્રો ફાઇનલી આપણે 3-4 દુકાન દેખડા, ઘણી દુકાન દેખડા, પણ આપણે યુટ્યુબ આપણે જે ક્લિપ બતાવી ને એમાં તમને 3-4 દુકાન જ દેખાડે, પણ અમે ઘણી જગ્યાએ રેખડા બાદ અમને ફાઇનલી અત્યારે આપણે આપણી ગાડી લઈને નીકળ્યો જવા માટે।
આ રહી આપણી ગાડી. તો જોઈ શકો છો આવી કઈક ટ્રાફિક છે અહીંયા અત્યારે. તો આપણે ફાઇનલી નીકળીએ. તો આટલી બધી દુકાન રેખડા પણ આમ કઈ ભેગું ન થયું એટલે પછી એને અત્યારે ફાઇનલી ગુલાલ મળી. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે જઈ છીએ. અત્યારે ગુલાલ લઈ લીધો છે ને આપણા દોસ્તાર આગળ નીકળી જાય જ છે આપણી આગળ. ને હું ને યુવા એક ગાડીમાં છે કારણ કે ગુલાબ જ અહીંયા રાખેલો છે પાછળ. અમે બે હાચવતા જઈએ છીએ. તો અત્યારે આ બધું થઈ જાય પછી 8 વાગે આપણે બધા રેડી થઈ ગયા આવવાનું છે. અત્યારે થોડું બધા નાસ્તો પાડીને અત્યારે આપીએ. અત્યારે આપણે ફાઇનલી ઘરે જઈ બહુ જગ્યાએ રેખડા. ફાઇનલી 25 બહુ જગ્યાએ રેખડા. अभी मजा आएगा ना भिड़ो. તો મિત્રો અત્યારે આપણે મટકી બાંધવાનું ચાલુ થઈ ગયું કામ. અત્યારે એક મટકી અહીંયા છે ને એક મટકી ઓલા પણ છે. તો અત્યારે સાહિલભાઈ આપણા સાહિલભાઈ આપણા કામમાં લાગી ગયા છે, જોઈ શકો છો. તો મિત્રો આપણે બે મટકી બંધાઈ છે, તમને બતાવ્યું કે મટકી ક્યાં બાંધી છે ક્યાં નહીં. તો કન્ટિન્યુ રહેજો આગળ. તો મિત્રો ફાઇનલી અત્યારે વાગી ગયા છે આપણે 12 વાગી ગયા છે ને અત્યારે થઈ ગયું છે કૃષ્ણ જન્મ. અત્યારે અમે ગુલાલ ગોતવા આવ્યા પણ અમને મળ્યો નથી તો અમે ગોતીએ છીએ. મળે તો ઠીક છે. અત્યારે જો કૃષ્ણ જન્મ થઈ ગયો છે, આમ જોઈ શકો છો તમે. તો મિત્રો ફાઇનલી કૃષ્ણ જન્મ થઈ ગયો છે. અત્યારે આપણે कौन है ये लोग कहां से आते हैं આપણા વાર આવી ગયો મટકી ફોડવાનો. ફાઇનલી મટકી ફોડવાનો સમય આવી ગયો. આપણા ગૌભાઈ વરસાદી લઈને આવ્યા છે. મોજ કરો જો બધા અત્યારે લઈ છે વરસાદી બધા આપણા દેખાતી નથી. એલા દેખાતી નથી. તો અત્યારે આપણે મટકી ફોડવાનો સમય થઈ ગયો છે. તમને બેકગ્રાઉન્ડમાં ગીત વીત વાગતા પણ એટલા બધા આપણે ઇગ્નોર કરજો. એક આ મટકી છે અને એક આ મટકી છે. આ બે મટકી આપણે ખોલવાના છે બધા મિત્રો ભેગા થઈ ગયા. તો મિત્રો આપણી એક મટકી ફૂટીને કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે બીજી મટકી ફોડ્યું. જો આ બધા આપણે ભાઈ લોકો મતલબ દોસ્તારો બધા ભેગા થઈ ગયા છે. આ એક મટકી છે એ આપણે આટલા જણા ભેગા થાય છે અત્યારે એને ફોડવાના છે બધા. તો મિત્રો આપણી જે લાસ્ટ વાળી મટકી હતી એ આપણે અહીંયા ફોડાઈ રહી છે. તો તમને આગળ A few moments later. તો મિત્રો જો આપણે આ મટકી ફોડવાનું ચાલુ થઈ ગયું છે. અત્યારે આ બધા દોસ્તો બધા ભેગા થઈ અને ચડ્યા છે ઉપર, જોઈ શકો છો તમે. આપણા ફ્રેન્ડ ચડ્યા જ બહુ બધા ઉપર. નીચે છે અહીંયાથી નીચેથી લઈને ઉપર લાગીને બધા છે આપણા ફ્રેન્ડ. ફાઇનલી મિત્રો આપણે બ્લોગનો કરીએ છીએ એન્ડ અને રાતના વાગ્યા 3. અત્યારે બધું ફાઇનલી બધું પતાવીને અમે લોકો ફ્રી ત્યાં છે. અત્યારે બધું કામકાજ આમ સાફ સફાઈને બધું કરી નાખ્યું છે ને મટકી વટકી ફોડી હતી તમે જોયું હોય આગળના ક્લિપમાં. તો આજે ફૂલ એન્જોય કર્યો ને આપણા બ્લોગ આવતા રહે આમને આમ. ને જો સારી લાગ્યા હોય બ્લોગ તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી રાધે રાધે.